So guys, welcome back to new another vlog. મિત્રો આજે 365 માંથી આજે 108 નંબર 108 નંબરનો વ્લોગ છે અને અત્યારે સવારમાં ઉઠી રાત્રે 3 વાગે ઉઠ્યા હતા અને 4 વાગે ઘરેથી નીકળી ગયા હતા એટલે તમને એવું લાગતું હશે કે સવારમાં મને ઉઠે છે પણ ના નહીં તો ફ્રેશ થઈ નીકળ્યા હતા બટ ભૂત જેવા દેખાઉં છું મેં અને જો આમ બધા નીકળ્યા હતા ગાડી લઈને અને જવાનું છે આજે કટિંગ છે પપૈયાનું કેરીનું કટિંગ નથી આજે પપૈયાનું કટિંગ છે અને વજન કાંટો કરવા આવ્યા છે પણ વજન કાંટે એવું થયું ને કે વજન કાંટે અત્યારે ખુલ્લો છે નહીં કાંટો બટ પેલા જે ખેતર માલિક છે એ જે કાંટો જોવા આવે છે એ આવી જાય એટલે પછી નીકળ્યા પછી જવાનું છે પપ્પાની વાડીમાં કટિંગ કરવા માટે તો બ્લોગમાં બને રહેજો મજા આવશે આજે કંઈક અલગ છે કારણ કે આજે મહારાષ્ટ્ર નથી આજે આપણે ગુજરાતમાં જ છે અને અત્યારે રાજપીપળામાં છે રાજપીપળા કટિંગ કરી અને પછી આજે ઘરે બી જવાનું છે વ્લોગમાં બને રહેજો એટલે મિત્રો પહોંચી ગયા છે આપણે જે વાડી કટિંગ કરવાની છે ત્યાં આગળ અને અત્યારે જો મજૂર તો અંદર કરતા રહ્યા છે મેં બી પેપર લઈ જાઉં કારણ કે આજે એમ પોતે કામ બી કરેંગે બરાબર તો ગાડી મૂકી અને ફટાફટ પેપર લઈ અને જઈએ અંદર અને આ છે કૂવો ઓ માય ગોડ બહુ ઊંડો કૂવો છે પણ અંદર પાણી નથી અને આ છે આપણી પપૈયાની વાડી જો કે સરસ છે મતલબ સારી છે જો આ છે આપણી પપૈયાની વાડી મસ્ત છે તો મિત્રો આજે જાતે મહેનત કરવાની છે જાતે કામ કરવાનું છે તો વ્લોગમાં બહુ ખાસ બતાવીશું નહીં પણ વાડી તમે જોઈ શકો છો વાડી બહુ મસ્ત છે અને પપૈયા બી સારા છે સમજો ને હોટલમાં જોઈ શકો છો બહુ જોરદાર વાડી છે અને આ રીતના પપૈયા છે આપણા બાજુ તો હજી થતા નહીં કોઈના બાજુ પપૈયા હોય કોઈને પપૈયા વેચવાના હોય તો કહેજો આપણે પપૈયા તોડી જઈશું તમારા ઘરેથી બરાબર મિત્રો અમારું કટિંગ પૂરું થઈ ગયું છે બપોરના વાગી ગયા છે 2 અને કટિંગ પૂરું થઈ ગયું છે બહુ તાપ લાગ્યો હાથ પગ ધોઈ નાખ્યા અને અમારે એક કલેજો નહીં કાઢ્યો બોલો અત્યારે ગરમી એટલી બધી નાખે ને લાગે તો હવે નહીં કાઢ્યો અને મેં ધોયા છે હાથ પગ ફ્રેશ થઈ ગયા હવે મજૂરો છે ત્યારે પપૈયા કાઢે છે કેટલી વાર લાગે નક્કી છે કારણ કે હજુ લગભગ હજી 1 કલાક અહીંયા નીકળી જશે એવું લાગે જ છે તો અહીં નીકળવાની ઈચ્છા છે બાજુમાં કૂવો છે બહુ દુઃખ ભરી દાસ્તાન હોય તો ધબાક દઈને ભૂચકો મારી દેવાનો તો દાસ્તાન પૂરી પણ એમાં એવું છે ને કે અંદર કૂવાની અંદર પાણી જ નહીં તો મેં પહેલાં બતાવ્યું હતું ને એવું જ છે જો કંઈ પાણી દેખાતું નહીં કશ દવાની બોટલો ને એવું કંઈ દેખાય છે બાકી કંઈ દેખાતું નથી બરાબર તો બ્લોગમાં બન્યા રહેજો અને કેવું છે ખબર વાતાવરણ તો એકદમ નેટ એન્ડ ક્લીન છે અને લીમડાનો છાંયડો છે જોડે પપૈયા છે અને કેળો પપૈયાની અંદર કેળો છે તો ડબલ પાક કર્યા છે બસ આવું થોડુંક ઠંડુ લાગ્યું સારું લાગ્યું અને આજે મને કમર કંઈક હદ પાર વગરની દુખે છે જવાનું છે રાત્રે મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્રને બી માટે રેડી થવું પડશે હમણાં તે થોડો બહુ નાસ્તો વાસ્તો કરીએ એટલે થોડીક એક દુખાવાની ગોળી છે એ ખાઈ લઈશ એટલે આરામ લાગશે કારણ કે રાત્રે મહારાષ્ટ્રથી નીકળવાનું છે બરાબર સો અભી ટાઈમ છે થોડો બરાબર મળીએ આગળ તો ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા હતા રાતે મોડ થઈ ગયું હતું વ્લોગ અધૂરો રહી ગયો હતો આપણો અને અત્યારે વાગ્યા છે બીજી દર સવારના 4 અને અત્યારે મહારાષ્ટ્રમાં કીધું હતું જવાનું છે બરાબર તો હવે નવા વ્લોગની શરૂઆત કરીશું ને આ વ્લોગ અહીંયા ખતમ કરે છે તો મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી ટીલ ધ ટિકટ જે માતાજી જય